બેવ જણા મોબાઈલમાં શું કરો છો? ઓય, મારે ચા નાસ્તો કરવો છે. ચા બનાવ જા. ચા તો બની ગઈ છે, પણ નાસ્તો નથી બન્યો. કેમ નથી બન્યો? એટલે મને બટાકા પૌવા ખાવા છે અને થોડા તીખા બનાવજે. જા લઈ આવ. રસોડાને ક્યાં લોક માર્યો છે? જાતે બનાવીને ખાઈ લો. આ શું બોલે છે તું? તમે જે સાંભળો છો એ જ બોલું છું. હા અને આમ કઈ તો કેવું છે તમારે? અરે પણ આમે તારા હાથના મેં કીધું ને બટાકા પૌવા નથી ખાતા, તો એક કામ કર ને તું જ બનાય ને. આ નથી ખાતા વાત બરાબર છે તમારી. ક્યારેક ક્યારેક ખવડાવી દઈશ, એની કઈ ઉપાધિ ન કરો. પણ તું આ કેવી રીતે વાત કરે છે મારી જોડે? મારા જીભથી, મારા મોઢાથી. તમને કોઈ જીભડી તોડી નાખીશ તારી. મમ્મી, હા જે અત્યારે હાલમાં હાથ લગાડ્યો ને એ લગાડ્યો. આજ પછી ક્યારે હાથ ન લગાડતા, નકર મારો હાથ પણ ઉપડી જાય એમ છે. આ શું બબડે છે? આ શું બબડે છે તું? જે તમે સાંભળો છો, જોવો છો ને એ જ. ભાનમાં છે કે નહીં? હા, હું તો ભાનમાં છું જ, પણ તમે તમારી ભાન ભૂલી ગયા છો. તમે આમ શું મૂંગા મૂંગા બેસી રહ્યા છો? હા કઈ કહો આને. હા જો હેતલવો નાસ્તો કરવો છે તો લઈ આવો. આમે તમારે સાસુ નાસ્તો કરવો છે સોરી પપ્પા. તો લઈ આવો એમ નાસ્તો. પણ એમાં આવી રીતે શું કામ બોલો છો? ખખડાઈને કહો એને કે નાસ્તો લઈ આવે એમ. હા એકચ્યુઅલી મમ્મીજી, પપ્પા તમારે જેવા નથી. પપ્પાનો સ્વભાવ તો એકદમ સરળ છે, પાણી જેવો. અને તો તમે હું કઈ તારી દુશ્મન નથી. દુશ્મન જ છો મારા. સાંભળી લો મારી વાત. અત્યાર સુધી તમને જમવાનું મળ્યું, નાસ્તો મળ્યો, બધું વેલીડ હતું. પણ હવે નહીં મળે. કારણ કે મારો હસબન્ડ કમાય છે, અશોક, અને દેવાંગભાઈ પણ કમાય છે, અને તમે અમારી ઉપર જ જીવો છો, ભૂલી નહીં જાતા. આ શું બબડે છે આ? અરે. તારી પર જીવીએ છીએ એટલે? ભાઈ શાંતિ રાખજે. નવી આવેલી છે ને તો ચૂપચાપ બેસીને તારું કામ કર. કામ અને તો કહી નહીં દો થાય. આજ પછી આ ઘરમાં બધા જ કામ તમે કરશો અને હું બેસીશ, હું આરામ કરીશ. અત્યાર સુધી તમે મારી ઉપર બહુ હાથ ઉપાડી લીધો મારા પ્યારા મમ્મી. હવે વારો મારો આવે. હવે મારે તમારી પાસે કામ કરાવવાનું. કામ તો હું નહીં જ કરું. કામ તો તમારે જ કરવું પડશે. પણ તું અત્યાર સુધી બોલતી નથી ને અચાનક કેમ બોલવા લાગી છે? શું થયું છે તને? કેમ નવાઈ લાગીને? ચોકી ગયા ને? અત્યાર સુધી નહોતી બોલતી, કારણ કે મારા સંસ્કાર હતા. પણ કોઈ વ્યક્તિની સહન કરવાની હદ હોય, અને તમે તો એ હદ જ ક્રોસ કરાવી દીધી મને. મને લાગે છે દાળમાં જ કંઈક કાળું છે. દાળમાં કાળું નથી, હવે આખી દાળ કાળી છે. મને લાગે છે કે આ હેતલવોને કોઈએ ચડાવીએ છે આજુબાજુવાળાએ. હેતલવો આજુબાજુવાળા કોઈ કંઈ કે એમ આપણે ન કરવાનું હોય, આપણે આપણા ઘરનું જોવાનું હોય. જુઓ પપ્પા, હા અમારો બંનેની વાત છે ને, મહેરબાની કરીને તમે આમાં ના બોલો ને તો જ વધારે સારું પડશે. નકર પછી ખોટું મારે તમારી સામે બોલવું ને એ વેલિડ ના કહેવાય. હા તો એક કામ કરીને આ આપણી સામે બોલે એની કરતાં એવું લાગે તો થોડું ઘણું તું કામ કરજે, થોડું ઘણું હેતલવો કામ કરશે. થોડું ઘણું નહીં, હવે બધું જ કામ મમ્મીને કરવું પડશે. અત્યાર સુધી મેં બહુ કામ કરી લીધું, બહુ ઢસડી લીધા, પણ હવે નહીં. હવે મમ્મીને આ એમની એન્ટ્રી વીખવી જ પડશે. આ તારું નવું રંગ અને રૂપ મેં જોઈ લીધું કે તું કેટલા પાણીમાં છે ને કેટલા પાણીમાં નથી. અને રહી વાત ઘરના કામની ને, તો થઈ જશે. બીજું કંઈ? હા, બીજું કંઈ હું તમને કહીશ. તમે કેમ મને હપ્તે હપ્તે કહેતા હતા એ જ રીતે અત્યાર સુધી તમે જેવું વર્તન કર્યું છે ને મારી સાથે, એવું જ વર્તન હવે તમારી સાથે થશે. એટલે જોઈ લેજો. જોઈ લઈશું. કોણ શું જોવે એ તો જોઈ લઈએ આપણે. હા, હું પણ તમારી વહુ છું. વધારે તમને બોલાઈ ગયું ને? બસ એટલું છે, ચાલુ જ રાખજે. પણ મમ્મી ખોટું લાગી ગયું હશે તો? બસ હવે ના આ ઈ જ લાગણી છે આમે તે. અરે પણ હમણાં સુધી તો બધું બરાબર ચાલતું હતું ઘરમાં. આ કંઈ પ્રોબ્લેમ જેવું મને લાગતું નહોતું. હા, અચાનક આ બધો બોમ્બ ફૂટ્યો કેવી રીતે? અરે કાંઈ નહીં. હા, ભાભીએ ચા આપી તો સાથે મમ્મી પપ્પાએ નાસ્તો માંગી લીધો, અને એના ઉપર તો એટલું બોલ્યા ને કે વાત જવા તો. એવું લાગતું હતું કે સામે છે ને એકબીજાના ગળા કાપી નાખશે. એક મિનિટ, કોણ બોલ્યું?
અને કોને બોલ્યું? હા, આ વખતે એક નવી વાત પણ થઈ છે. શું નવી વાત થઈ છે? ભાભી અત્યાર સુધી મમ્મીની સામે નથી બોલ્યા, હા. પણ દેવાંગ, તમને ખબર છે આજે ભાભી પહેલી વાર મમ્મી સામે બોલ્યા, અને જે કંઈ બોલ્યા છે વાવ, વગાડતા નથી આવડતી. નથી પણ મને ખરેખર અહીંયા સુધી સંભળાણી તારી સીટી યાર. ભાભી બોલ્યા મમ્મીની સામે તો સારું જ કહેવાય ને, એમાં કંઈ ખોટું થોડી છે. હા, મમ્મીની સામે ભાભી બોલે તો હવે મમ્મીને ખબર પડશે કે આખરે એમની સામે બોલવા માટે પણ કોઈ તૈયાર છે. હવે શું જોઈએ. ખબર પડશે? શાંતિ રાખો. હા, તમને ખબર નથી ને? હા, મમ્મી કાંઈ ઓછા છે? એને કાંઈ બાકી રાખ્યું હશે? અરે બંને સામ સામે એટલું બોલે અને મમ્મી તો શોક જ રહી ગયા કે આ મારી સામે બોલી રહી છે. પણ ભાભી અચાનક મમ્મી સામે બોલતા થઈ ગયા, શું કામ? સવાલ તો મને પણ એ જ થઈ રહ્યો છે કે અત્યાર સુધી ભાભી ક્યારેય પણ મમ્મીની સામે બોલ્યા નથી. આ જે કંઈ પણ બાબતો હતી એમાં હંમેશા નમતું મૂક્યું છે. પણ આજે તું કહી રહી છે એ પ્રમાણે આટલું બધું ભાભી બોલ્યા તો નક્કી આ કંઈક તો થયું છે એવું કે જેના કારણે ભાભી આટલું બધું બોલી ગયા. એ જ તો કહું છું ને કે ભાભી બોલ્યા, પણ શું કામ બોલ્યા છે ને એ નથી સમજાયું. કોઈ કે કાંઈ કહ્યું છે કે પછી આઈ ડોન્ટ નો એમને એમનું. પણ જે કંઈ પણ કર્યું હોય ને બહુ સારું કર્યું છે. આખરે સ્પ્રિંગ દબાઈને ક્યાં સુધી રહી શકે? હા, એક સમયે તમે એને છોડવા જાઓ ને તો એ પહેલાં એ છટકી જાય, છટકીને ઉછળે. હા, એવું જ થયું છે. હા, ભાભી ઉપર અત્યાર સુધી મમ્મીએ જે અત્યાચારો કર્યા છે, જેટલું કંઈ પણ કહ્યું છે એ કંઈ ઓછું હતું? આખરે બધું મનમાં સંગ્રહીને બેઠા હતા. બસ મોકો મળ્યો અને ભાભીએ બધી વાત કરી નાખી. બીજું શું તમારી હોય? સ્પીડને બ્રેક લગાવો. હાલ ખુશ થઈ રહ્યા છો ને? ખુશ થવાની જરૂર નથી. કેમ એવું તે વળી શું થયું છે કે ખુશ ના થાવ? મને તો લાગે છે કે આજે છે ને આપણે મસ્ત હોટલમાં જઈએ બધા સાથે મળીને, કારણ કે ભાભી કંઈક બોલ્યા છે અને પહેલી વાર કદાચ મમ્મીની સામે બોલ્યા હોય ને તો મારાથી વધારે ખુશ તો કોઈ ના હોઈ શકાય. આમ વેરી વેરી હેપી. જે પહેલી વાર થાય ને એને વારંવાર થતા કોઈ રોકી ન શકે. પહેલી વાર ભાભી બોલ્યા છે એટલે એક વારમાં જો આવું થઈ શકે તો વિચાર કરો, હા બંને રોજે કેટલા ઝઘડા કરશે? ઝઘડા કરે એ તો ઠીક, પણ એવું ન બને કે મમ્મી કરતાં હવે વધારે ભાભી બોલવા લાગે. આ છે ને બહુ ગંભીર વાત છે. તમે મજાકમાં ન લેતા કે ભાભી બોલ્યા. પણ આમ ને આમ મમ્મીનું અપમાન ન કરે ભાભી. અત્યાર સુધી જે મમ્મી કરતા હતા ને એ ભાભી ન કરે. એ વાત પણ સાચી છે. આખરે ભવિષ્યનો વિચાર તો કરવો જ જોઈએ. પણ જો અત્યારમાં જે થયું છે ને એમાં હું તો ભાભીનો વાંક નથી માનતો અને મને લાગતું પણ નથી કે ભાભીએ કંઈ ખોટું કર્યું છે. આખરે એ હોય કે તું હોય, હા ન્યાય થાય ત્યાં તો બોલવું જ જોઈએ. હવે જોઈએ છીએ કે સમય શું બતાવે છે, કારણ કે ભવિષ્યના વિશે તું અને હું માત્ર કલ્પના કરી શકીએ. તમે મારો પોઈન્ટ નથી સમજતા. અન્યાયની સામે બોલ્યા હોય તો વાંધો નહીં, કોઈનું સાંભળવું ન જોઈએ, પણ કંઈક એવું ન બને કે મમ્મીને સાવ દબાવી દે, મમ્મીને હેરાન ના કરવા લાગે, મમ્મી સુધરી જાય ને ભાભી બગડી જાય. કરે તો પણ મને તો લાગે છે કે મમ્મી માટે તો આ જ જરૂરી છે. આખરે શેરની માથે સવા શેર, કોઈક તો આવું જ જોઈએ. આ જે કામ તારે કરવાનું હતું ને એ કામ મને લાગે છે કે અત્યારમાં ભાભી કરી રહ્યા છે. મતલબ કે વિચાર કરો, મમ્મી ભવિષ્યમાં સુધરી ગયા, હમ પણ ભાભી આવો નવો સ્વભાવ રાખ્યો તો ખબર પડે છે કે હું શું કહેવા માંગુ છું? હા પણ રાખ્યો તો ને, હા વચ્ચે આટલો મોટો તો છે. હા તોનો જવાબ નથી હું જાણતો કે નથી તું જાણતી, તો પછી ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. અને છતાંય તે તું જે રીતે કહી રહી છે એ રીતે હું મોટા ભાઈની સાથે એકવાર વાતચીત કરી જોઉં, એટલે ખ્યાલ આવશે કે શું છે શું નહીં. ચલો હું તો ઘરે જાઉં છું, તમે અહીંયા ઊભા છે ને તમારા બિઝી ફોન કોલ મારો. હું ઘરે નહીં હોય ને ભાભી મને ખીજાયો તો? અરે તું ડરે છે શું કામ? ભાભી કઈ મમ્મી, હા શું કરો છો તમે? અરે કાંઈ નહીં, કે કાગળ આવેલું. બોલ બોલ, શું કહે છે? મમ્મી, આ ઘરમાં શું થઈ રહ્યું છે? પહેલા હું એને બોલતી હતી એને સુધારવા માટે, એને સીધા રસ્તા પર લઈ જવા માટે. હવે ખબર નહીં એને બોલતા જ કેવી રીતે આવડી ગયું છે આટલું બધું. એ તો ખબર છે મમ્મી કે તમે ભાભીને સુધારવા માટે આ બધું કહેતા હતા. ભાભી તો બહુ બગડેલા હતા કે નહીં? ઊંધું ન બોલ. બગડેલા મતલબ કે એને કોઈ કામ ન આવડે, દૂધ મૂક્યું હોય એને કીધું હોય કે દૂધ ઉપર ધ્યાન આપજે તો ઉભરાઈને વયું જતું હોય, એને રોટલી કરવાનું કહે તો રોટલી બાળી કાઢતી હોય,
એટલીસ્ટ ઘરની વહુ છે તો હું એને સુધારવા માટે જ કરતી હોઉં. પણ એવું બધું પહેલા થતું હતું ને. હવે ભાભી તમારું એટલું અપમાન કરે છે તો તમે કેમ ચૂપ થઈ ગયા છો? મને ખબર છે કે હું કેમ ચૂપ છું કારણ કે એને જેને પણ ચડાવી છે ને એ ચડાવનાર બી આપણા ઘરનો જ વ્યક્તિ છે. એ મને બહુ સારી રીતના ખબર છે. કોની વાત કરો છો તમે? અને ભાભીને કોણ ચડાવવાનું છે? તને કોઈના પર ડાઉટ છે તો હું તને કહું ના. હા એટલે આમ તો ભાભી કોઈની વાત માને એમ નથી, પણ બની શકે કે ભાઈએ કહ્યું હોય કે જ્યારે પણ હવે તને મમ્મી બોલે તો તું સામે બોલી દેજે. ભાઈ કંટાળી ગયો આ રોજના ઝઘડાથી, તો બની શકે કે એમને પરમિશન આપી દીધી હોય. છોડ, કોને ચડાયા શું કર્યું એ બધું જવા દે. પણ હું સહન કેમ કરું છું ખબર છે? કારણ કે મારા ઘરને વિખેરવા નથી દેવું. હું કડક છું તો એનો મતલબ એ નથી કે હું ઘરને મતલબ સત્યનાશ કરવા માંગુ છું કે છોકરાને હું ગમે તેમ બોલવા માંગુ છું. આવા બધા ઇન્ટેન્શન નથી મારા. એ તો હું સમજી શકું છું મમ્મી, પણ હવે કરવાનું શું? આ ભાભી આમને આમ રહેશે ને તો આપણા બંને ઉપર તાંડવ કરશે. હું તો રહી દેરાણી, મારું તો આવી જ બન્યું, અને તમે સાસુ. કેમ મેળ આવશે મમ્મી? વધારે પડતું જ બોલતી થઈ ગઈ છે. પણ હવે શું કરવું શું ના કરવું એની મમ્મીને બોલાવીને કહું, મને તો એમ થઈ જાય છે. પણ એના મમ્મી આવશે તો એ તો એની જ સાઈડ લેશે ને, એ કઈ થોડી તમારી સાઈડ લેશે કે ના ના બેન તમે જે કહો છો એ સાચું. આમાં તો તારા સસરા પણ કાંઈ નથી બોલતા. એ પણ એની જ ગાડીમાં બેસી ગયા છે. એ તો પહેલેથી એવું જ છે ને. અને એમ પણ મારા સસરા તો બિચારા તમને કાંઈ નહોતા કહી શકતા ને ભાભીને કાંઈ નહીં કહી શકે. એ તો બિચારા એમ પણ મૂંગા માણસ છે. તારે કોની બાજુ બોલવું છે બેટા? શું કરવા શું આવી છે તું મારી જોડે? મમ્મી જોવો, વાત એમ છે કે દેવાંગે મને બધી વાત કરી હતી કે હું આવીને એની પહેલા ભાભીએ કેવી રીતે આપણા ઘરને સાચવ્યું, સરખી રીતે રહેતા હતા, કરકસર કરતા હતા, ઘરને ચલાવતા હતા, ઘરની જવાબદારીઓ માથે લીધી હતી. પણ ત્યારે અમે બંને નહોતું વિચાર્યું કે ભાભી આવું પણ કરી શકે. હવે અચાનક ભાભીનો રૌદ્ર સ્વરૂપ અમારી સામે આવી ગયું છે ને તો અમે એક્સેપ્ટ નથી કરી શકતા. કહેવાય છે ને એની પાંખો આવી ગઈ છે. જ્યારે એને બોલવા માટે પણ શબ્દો નતા એની પાસે, હવે વધારે જ પડતું બોલવા લાગી છે. મેં તો દેવાંગને કહ્યું છે કે અત્યારે ભાભી બોલે છે સમજ્યા કે મમ્મીને પોતાનો ઈગો છે એ શાંત કરવા માટે બોલે છે, મમ્મીને સામે જવાબ આપવા બોલે છે. હા તું બોલ બોલ. એટલે પણ ક્યાંક એવું ન થાય કે મમ્મી સમજી જાય અને પછી ભાભી બગડી જાય. બધું ઊંડું જ થાય છે. પણ અત્યારે તો મમ્મી સમજી ગયા છે પણ ભાભી વધારે પડતા બગડી ગયા છે. તો હવે જેવી સલાહ મને આપતા હતા ને તમે લોકો, તમે એટલા કડક ન રહો, આમ ન કરો, તેમ ન કરો, તો એવું ત્યાં પણ જઈને કહો તો ખબર પડે એને પણ. મમ્મી હું તો ઘરની કારણ કે નાની, હું મારા છોકરાને બૈરા વગરનો રાખવા નથી માંગતી ને, એટલે હું કાંઈ નથી બોલતી. પણ હું તો ઘરની નાની વહુ છું. હું તો શું બોલી લેવાની ને શું કરી લેવાની, મારા સમજાવે કે થોડી કોઈ સમજવાનું છે. એ પણ છે. શું થાય આમાં? કાંઈ થાય એમ જ નથી. હા સારું બેટા, એક કામ કર ને, મારા માટે ઠંડુ પાણી લઈ આવ ને. લઈ આવ મમ્મી, લઈ આવ. મગજ શાંત કરો તમે પહેલેથી. દેવાંગભાઈ, તમે કઈ કામ હતું? કઈ જોતું છે વસ્તુ? જો મેં સાંભળ્યું છે કે તમે મારા મમ્મીની સામે આજે જેમ ફાવે તેમ બોલી ગયા. કોણે કીધી આ વાત? કોણે કીધી અને કોણે નહીં એ બાબતમાં પડવા કરતાં મને સાચું કહો ને કે તમે મારા મમ્મીની સામું બોલ્યા હતા, અને એ પણ મર્યાદા મૂકીને. સીધી રીતે જ કહી દો ને કે મમ્મીએ જ આ વાત કરી હશે તમને. હા, મને મમ્મીએ જ વાત કરી છે. તો શું થઈ ગયું? તો શું થઈ ગયું? હું બે શબ્દો બોલી તો એમની સામે? એ લોકોને ચા નાસ્તો જોઈએ છે, મમ્મીને બેઠા બેઠા બધું જોઈએ છે, ઓર્ડર કરતા જ આવડે છે, બીજું કોઈ કામ કરતા નથી આવડતું મમ્મીને. ભાભી, આ તો ખોટું કહેવાય ને. ખોટું ના કહેવાય. અત્યાર સુધી તમે ક્યારેય પણ મમ્મીની સામે બોલ્યા નથી, અને આજે બોલ્યા છો તો બધી મર્યાદા મૂકી દીધી. આવું કોણ કરતું હશે? હું કરું છું આવું? અત્યાર સુધી તમે મારી ફેવરમાં હતા કે મમ્મીને આમ ન કરવું જોઈએ, આમ ન બોલવું જોઈએ, ન કહેવું જોઈએ, અને હવે મમ્મી સાઈડ થઈ ગયા.
હા. હવે એવું કહો છો કે મમ્મી સામે મારે આવું ન બોલવું જોઈએ, તો મમ્મીએ અત્યાર સુધી જે વર્તન કર્યું એ વેલિડ હતું? મારો શું વાંક હતો એ કોને? હે જ કે મમ્મીનું બધું સાંભળતી હતી? હું તમારા વાંકની વાત નથી કરતો અહીંયા. તો વાંકની જ વાત થઈ ને આમાં, કે હું મમ્મી સામે બોલી, શું કરવા બોલી, શું કામ નહીં, એ તમે લોકોએ ના જોયું? અત્યાર સુધી મારા મમ્મીની સામે અમે લોકો પણ નથી બોલ્યા. નથી હું બોલ્યો, નથી મારો મોટો ભાઈ બોલ્યો. અને તમે બોલ્યા છો તો પછી આટલું બધું બોલવાની શું જરૂર હતી? એ કહેશો. અત્યાર સુધી તમે કોઈ બોલ્યા નથી ને, એટલે જ મારે બોલવું પડે છે. માણસને સહન કરવાની હદ હોય, એક લિમિટ હોય, અને એ લિમિટ મમ્મીએ મને ક્રોસ કરાવી દીધી. મમ્મીએ જાતે જ તે મને બોલવા મજબૂર કરી દીધી. હા તો તમને શું લાગે છે? હા તમે મમ્મીની સામું પડ્યા છો તો મમ્મી તમને કંઈ નહીં કે એમ? હા તમે જે કંઈ પણ કર્યું છે ને એનો જવાબ મમ્મી જરૂરથી આપશે. તો મને પણ જવાબ આપતા આવડે છે. પણ શું મળવાનું છે આ બધું કરીને? ઘરમાં તો ખોટો કજ્જો જ ઊભો થશે ને. હા તો કજ્જો અત્યાર સુધી હું તો ઊભો નહોતી કરતી ને દેવાંગભાઈ. અત્યાર સુધી હું શાંતિથી બધા જ કામ કરતી હતી. વાહ છતાં ભાભી પણ- વાહ. અત્યાર સુધી ના બોલવા વાળા મારા ભાભી ના જાણે એમના મોઢામાં ક્યાંથી જીભ આવી ગઈ છે. અત્યાર સુધી તમે મને દીકરા સમાન જ ગણતા હતા. હંમેશા શાંતિથી સમજાવતા હતા, સરખી રીતે વાત કરતા હતા. અને હવે તો મને પણ જેમ ભાવે એમ કહો છો તમને કે હું- આવી રીતના જ થશે, આમ જ થશે. હું તમને વાત કરું છું, તમારી સામે જેમ ફાવે એમ નથી બોલતી. તમારે પણ સમજવું જોઈએ કે ક્યારેક કોઈ માણસ જ્યારે કોઈ દિવસ એક શબ્દ પણ ના બોલતો હોય ને એ માણસ બોલે છે ને, તો એની પાછળની કંઈક મજબૂરી હશે, કંઈક કારણ હશે. એ કારણ જાણવાની કોશિશ કરી તમે? નહીં, બસ સીધા તમે આવીને એ જ વાત કરી કે મમ્મી સામું તમે બોલ્યા કેમ, તમારાથી બોલાય કેમ. હું મર્યાદા રાખવાની વાત કરું છું. હા શું બોલ્યા, શું કામ બોલ્યા એ વાત છોડો ને. હા નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ એવું કહી શકતા હતા ને તમે. હજી પણ કેમ ના સુધી- બોલ્યા? હજી સુધી મમ્મી સામે મેં મારી મર્યાદા ક્રોસ નથી કરી. હા એટલે- બોલ્યા એને મર્યાદા ના કહેવાય. હા જે કંઈ પણ ક્રોસ કરવા જેવું નહોતું એ બધું તો ક્રોસ કરી ચૂક્યા છો. વાહ. અને છતાંય કહો છો કે મર્યાદા નથી છોડી મેં. એટલે તમારો કહેવાનો મતલબ એમ કે અત્યાર સુધી મમ્મી મને જે ત્રાસ આપતા હતા એ હું સહન કરતી હતી, એ મારી મર્યાદા હતી. આવી તો ક્યાંની મર્યાદા છે કે માણસને મારી નાખે તો પણ માણસ ન બોલી શકે? એ વાત ના ભૂલો ભાભી કે આ ઘરમાં મારી પત્ની પણ છે. મારી પત્નીને પણ મમ્મી ઘણીવાર કંઈ પણ કહી દે છે. તો શું મારી પત્ની ઘરમાં આવ્યા પછી ક્યારેય પણ બોલી છે? એમણે ક્યારેય પણ મમ્મી ઉપર રોપ જમાવવાની કોશિશ કરી છે? નથી કરી ને. તમારા કરતાં તો ભણેલી ગણેલી છે, છતાં પણ ચૂપચાપ બધું સહન કરે છે. એટલે જ તો મમ્મી એની સામે બોલતા નથી કંઈ. અને મમ્મી બોલે છે તો ઘણીવાર બોલે છે. મારી જેમ 365 દિવસ તો નથી બોલતા ને. રોજ ઉઠીને મમ્મીથી ડરવાનું, રોજ ઉઠીને. હા તો ક્યાંનું? સાસુમાં છે તમારા, આ ઘરના વડીલ છે. અને વડીલ કદાચ તમારા ઉપર ગુસ્સે થાય તો એમાં કંઈ ખોટું નથી. જુઓ દેવાંગભાઈ, તમે અમારી લોકોની વચ્ચે ના પડો ને તો જ સારું છે. સમજાવવા આવ્યો છું, સમજો તો સારું છે. જેને સમજાવવાની જરૂર છે ને એને સમજાવો. મને સમજવાની કોઈ જરૂર નથી. વાંધો નહીં. હવે મમ્મીને જે કરવું હશે ને એ ભલે કરતા, હું વચ્ચે નહીં આવું. હા, જે કરવું એ કરજો તમે બધા. ભાભી, હા. કઈ કામ હતું? હા કામ તો હતું. શું કામ હતું? જો હા તમે શું કરો છો હમણાં? ટીવી સાફ કરું છું, બીજું કંઈ નથી કરતી. સાચે જ? હા, મને એમ હતું કે તું કરી નાખીશ, પણ તું ફ્રી નહીં પડી હોય હે ને? મને તો ખબર જ નહોતી કે તમે ટીવી સાફ કરો છો. સારું થયું કે તમે કહી દીધું. લાવો આ વાત છે ને હું પેન પેપરમાં લખી નાખું કે આઈપીએસ ની પરીક્ષામાં પૂછાઈ ગયું તો. પહેલી વાત ઈ કે મને તો નવાઈ લાગી કે તું મને જોતી હતી તો પણ તે પૂછ્યું કે ભાભી તમે આ શું કરો છો? મને તો ભગવાને આંખ જ નથી આપી, એટલે મારે પૂછવું પડે ને કે આ શું કરો છો. હું આની વાત નથી કરતી, હું આની વાત કરું છું. આની એટલે કઈ સમજાણું નહીં. થોડી વાર પહેલા શું ચાલતું હતું બધું? મમ્મી પપ્પા સાથે શું કરતા હતા તમે? શેનો ઝઘડો હતો? એવું તો ચાલ્યા કરે. ઘર હોય ત્યાં નાની મોટી વાતો તો થયા કરે, એમાં કોઈ બહુ ધ્યાન નહીં દેવાનું, એવું નોટિસ નહીં કરવાનું. છોડ, બીજું કંઈ કામ હતું? છોડ એટલે? હા તમે કેવી રીતે વાત કરી રહ્યા છો? જાણે કે કઈ વાત જ ના થઈ હોય ને એવી રીતે. લીવ ઇટ, જવા દો વાતને. બોલ. હવે તારે પણ દેવાંગભાઈની જેમ લેક્ચર આપવો હશે નહીં? મારે કોઈની જેમ લેક્ચર નથી આપવું, પણ મારે તમને એ પૂછવું છે કે તમે શું કામ ને આવું કરી રહ્યા છો?
તમે શું કામ મમ્મી પપ્પા સાથે ઝઘડો કરો છો? એમનું મન દુખાયું શું કામ કરો છો? અત્યાર સુધી મારું મન દુખાતું તો એ કોઈ ન જોયું. જોયું હતું અને એમને ખોટું પણ લાગતું હતું કે મમ્મી વગર કારણનું તમને એટલું બધું બોલે છે. પણ એવું જરૂરી નથી ને કે સામે તમે પણ મમ્મી સાથે એવું જ કરો. હા તો બસ, જેવા સાથે તેવા. કહેવત છે ને કે તમારી સાથે જેવું વર્તન થાય એવું તમે સામેવાળા સાથે તમે વર્તન કરી શકો છો. હા તો મમ્મીને એમનો પછતાવો થઈ ગયો છે. હવે આમાં વધારે બોલવા જેવું નથી. તને કેમ ખબર કે મમ્મીને એનો પસ્તાવો થઈ ગયો છે? અને જો દામિની, અત્યાર સુધી તારી સાથે આવી વાત નથી બની. તને જ્યારે તારા પિયરે જવું હોય ત્યારે જવા દે છે, તારી મમ્મી સાથે વાત કરવા દે છે. પણ મને નહીં, મને બધી રોકટોક રાખે છે. તમારી બધી વાત સાચી, પણ સમજવાની કોશિશ કરો. એ મોટા છે, હવે એ બોલી જાય તો એવું જરૂરી નથી કે આપણે પણ સામે બોલવું. સમજવાની જરૂર મારે નથી, તારે છે, મમ્મીને છે અને દેવાંગભાઈને છે. હા મમ્મી, અત્યાર સુધી તમે લોકો મારી તરફ બોલતા હતા અને હવે મમ્મી સાઈડ થઈ ગયા. હું કોઈની સાઈડ નથી થઈ કે નથી દેવાંગ કોઈની સાઈડ થયા. પણ ધ થિંગ ઇઝ કે અમે તમને ક્યારે આવા વિચાર્યા જ નહોતા. અમને સપને નહોતું લાગ્યું કે તમે આવો બિહેવ કરી શકો છો અને અચાનક તમે આ બધાની સામે બોલતા થઈ ગયા છો. જે રીતે અપમાન કરો છો ને એ ખબર નથી પડતી કે શું કામ કરો છો. અત્યાર સુધી મારું અપમાન થયું કે નહીં? તો હવે મારો વારો. અત્યાર સુધી મેં પણ નહોતું વિચાર્યું કે હું પણ આવી રીતે કોઈકની સામે બોલીશ. ભાભી, આવું બધું સારું નથી લાગતું. મહેરબાની કરીને બોલવાનું બંધ કરી દો. મહેરબાની કરીને તું આ ઝઘડામાં વચ્ચે ના આવે ને તો જ સારું છે. આ ઝઘડામાં તારે અને મારે કોઈ લેવા દેવા નથી. કારણ કે વગર વાતની તું મારી સાથે લપન છપન કરીશ ને તો મારે પણ તને બે શબ્દો કહેવાઈ જશે અને એ હું કહેવા નથી માંગતી તને. એ જ તો બાકી રહ્યું છે ને ભાભી, કે હવે તમે મને પણ બે શબ્દ કહી દો. હા તો તું મોઢામાં આંગળા નાખીને બોલાવે છે મને, જબરદસ્તી કરે છે મારી સાથે. કેવી લેંગ્વેજ યુઝ કરો છો તમે? કેવું બોલો છો? જરાક એકવાર વિચાર પણ કરો છો બોલતા પહેલા કે તમારી ભાષા કેવી છે? હા, કેવા શબ્દો બોલો છો તમે? લોકોને છે ને દિલમાં તરત વાગી આવે. હા, લોકોને વાગી આવે. અત્યાર સુધી મારા દિલ ઉપર ઘા પડતા હતા એ નહોતું દેખાતું કોઈને? બધું જ દેખાતું હતું. પણ જુઓ, અત્યાર સુધી મમ્મીએ તમને સંભળાવ્યું. હવે એ વાતનો બદલો લેવા માટે તમે મમ્મીની સાથે આવું કરો છો. તો જ મમ્મીને ભાન પડશે, તો જ ખબર પડશે. કેટલા સમય સુધી આવું કરશો? મમ્મીને ભાન પડી ગઈ પછી બંધ કરી દેશો? એટલે તું કેવા શું માંગે છે કે હું મમ્મી સામુ ન બોલું એમ? હા, ઇનડાયરેક્ટલી હા. મેં કંઈ ખોટું નથી કર્યું. હું જે બોલીને એ બરાબર જ બોલી. સારું, તમને જેમ યોગ્ય લાગે એમ. મને એમ હતું કે તમને સમજાવશું ને તો સમજી જશો. તારે મને સલાહ શિખામણ દેવાની કોઈ જરૂર નથી. તું જે તારું કામ કરતી હોય ને એ કર. સારું, એવું કરી નાખીશ. તારે તકલીફ લેવાની જરૂર